સ્વર્ગીય સ્કવોડ્રન લીડર એચ.એન. ત્રિવેદીની સ્મૃતિમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા નારાયણ વિદ્યા વિહાર ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉમાકાંત રાજ્યગુરુ પ્રસ્તુત કુંવરબાઈનું મામેરું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। માતૃભાષાના સંવર્ધન અને સંરક્ષણના આશય સાથે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વર્ષા ઋતુમાં સાહિત્ય રસને છલકાવતા આ કાર્યક્રમ જાણીતા કેળવણીકાર ઉમાકાંત રાજ્યગુરુએ ઉપસ્થિત રહી સાહિત્યનું તેઓની આગવી માણભટ્ટ શૈલીમાં અમૃતપાન કરાવ્યું હતું। ભરૂચમાં માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ભાવનગર તળાજાના વતની ઉમાકાંત રાજગુરુ જેઓ ગુજરાતી સાહિત્યનું આભૂષણ છે એટલું જ નહીં પરંતુ એક રત્ન તરીકે તેઓને ગણાવી શકાય, જેઓએ મધ્યકાલીન સાહિત્યનું અનમોલ અને અપૂર્વ સાહિત્ય સ્વરૂપ આખ્યાન કાવ્ય રચ્યું। આ કથા કાવ્યનું કુંવરબાઈનું મામેરું માણને સથવારે જીવંત કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। માતૃભાષાની અસ્મિતાને ઉજાગર કરતા અનોખા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ, ભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચ જિલ્લા સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓને ઉપસ્થિત રહ્યા હતા। તળનર સૈયો જયભાઈ લાગ્યો, મસ્તક મૂક્યો હાથ। માગ માગ હું કૃપાળ છું, એમ બોલ્યા ઉમિયાનાથ। શિવે કહ્યું માગ માગ, પણ ભૌતિક બાબતોમાં નરસિંહને જરાય રસ નથી, અને એટલે આ આખ્યાન કલાનો સંદેશ પણ એ યુવાનોને બીજી વાત એ છે કે આમાં ખમી ખાવાની વાત બહુ આવે છે। ગીતામાં પણ કહ્યું છે તાન તિતિક્ષસ્વ ભારત, હે અર્જુન આ બધા સુખ દુઃખ આવીને વયા જનારા છે, આગમ પાઈ ન તો તાન તિતિક્ષસ્વ એને તું સહન કર। તો અત્યારે કેટલીક વાર માર્ક ઓછા આવ્યા કે આ આપઘાત કરી નાખે છે, તો એને આ સંદેશ છે, આ આખ્યાન આપે છે કે ભાઈ વખતે ખમી ખાઓ, આખરે સરસ મજાનું પરિણામ આવી જશે અંતે। એટલે આ એ લોકોને એ પણ છે કે થોડી ધીરજ રાખે, થોડુંક સહનશીલતા પણ કેળવે અને આખરે પરિણામ એ ઝળહળતું આવી શકશે। ગુજરાત વ્યક્તિનું, ગુજરાતીનું અને ગુજરાતનો પણ આમાં વિકાસ છે। કુંવરબાઈનું મામેરું આખ્યાનની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે, જેમાં ઉમાકાંતભાઈ રાજ્યગુરુ દ્વારા, જે ગુજરાત રાજ્યના છેલ્લા માણભટ્ટ છે, તેમના દ્વારા આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે। ખાસ કરીને માતૃભાષા ગુજરાતીના સંરક્ષણ, સંવર્ધન અને સજ્જતા માટે શિક્ષકો સજ્જ થાય તે હેતુથી અને માતૃભાષાનું ગૌરવ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આપણા બાળકો આપણી સંસ્કૃતિથી થોડા વંચિત થતા હોય છે, અને એ ફરી પાછું ઊભું કરવા માટે થઈને માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અત્રે ગુજરાતી ભાષાના પ્રખર અને માણભટ્ટ તરીકે જેની ઓળખ પ્રસ્તુત છે એવા ઉમાકાંતભાઈ સમગ્ર ભરૂચ જિલ્લાના ભાષાના શિક્ષકોને એના માટે રસતરબોળ કરશે અને આપણી ભાષા સાહિત્યનો વારસો જે છે તેને ઉજાગર કરવાનો આ નમ્ર પ્રયાસ છે।